ગુડ મોર્નિંગ બાળકો, આજનો આપણો વિષય છે હિન્દી પ્રવેશિકા ધોરણ 2। એમાં આપણું લેક્ચર છે 12। શબ્દ પઢો ઓર લીખો। શબ્દની વાંચો અને લખો, એટલે શબ્દો જે આપેલા છે એવા ને એવા એક વખત વાંચો અને સેમ ટુ સેમ નીચે એવા લખો। આ શું છે? સાગર। તો સાગર પહેલું છે સાગર, એટલે શબ્દ વાંચીને લખવાનો છે। ઓકે, તો વાંચો ચલો મારી જોડે। સાગર, સરસ। તો અહીંયા લખવાનું છે સેમ સાગર, પછી છે હિરણ એટલે હરણ, અહીંયા લખો હિરણ, પછી છે હાથી, તો અહીંયા લખો હાથી, પછી છે ટોપી, તો લખો ટોપી, શિક્ષક લખો સેમ ટુ સેમ શિક્ષક, પછી મિત્ર, તો અહીંયા લખો મિત્ર, પછી છે યજ્ઞ એટલે યજ્ઞ, જે આપણે યજ્ઞની પ્રગટાઈને કરીએ છીએ એ યજ્ઞ, તો અહીંયા યજ્ઞ, પછી છે મૈયા, મૈયા એટલે મમ્મી, મમ્મીને આપણે માં કહીએ છીએ, હિન્દીમાં મૈયા કહેવાય। ઓકે, પછી મામા, તો મામા એટલે મામા, એમ સેમ ટુ સેમ લખી દેવાનું મા। સરિતા એટલે સરિતા એટલે નદી, નદીને કહેવાય સરિતા, તો અહીંયા લખી દેવાનું સરિતા। પછી છે પંડિત, પંડિત એટલે મહારાજ જે હોય છે ને બ્રાહ્મણ, એને કહેવાય પંડિત। પછી છે ગૌર, તો ગૌર, મંદિર એની મંદિર, સુંદર એટલે સુંદર દેખાવડું હોય, પૂજારી એટલે જે મંદિરમાં પૂજા કરે છે એ પૂજારી, ચીડિયા એટલે જે ચકલીઓ હોય પોપટ હોય એને કહેવાય ચીડિયા, પાઠશાલા એટલે સ્કૂલ, સ્કૂલને હિન્દીમાં કહેવાય પાઠશાલા, શાળાને, બરાબર। કવિતા એટલે આપણે ગીતડું ગઈએ છીએ એને કહેવાય કવિતા હિન્દીમાં। પછી કુદાલ, તો કુદાલ એટલે કુદાડી, અંડા, અંડા એટલે ઈંડું, બાજાર એટલે બાજાર, કિતાબ એટલે ચોપડી, કછુઆ, કછુઆ એટલે કાચબો, કોયલ, તો કોયલ એવું ને એવું નીચે જ લખવાના છે, હું તમને ખાલી મિનિંગ બતાવું છું કે આનો શું થાય। કોયલ એટલે કોયલ, પછી ખોલ, તો ખોલ, ફૂલ, તો ફૂલ, જલેબી, તો નીચે લખી દેવાનું જલેબી, સાયકલ, તો સાયકલ, સાયકલ, અલમારી એટલે અલમારી, કબાટ હોય લાકડાનો એને કહેવાય અલમારી, બઢાઈ, તો બઢઈ। ઓકે, સેમ ટુ સેમ શબ્દો વાંચો પહેલાં ઉપર, પછી નીચે લખો, મોટેથી વાંચતા જાઓ અને લખતા જાઓ। નીચે વાક્ય પઢો ઓર લીખો એટલે વાક્ય વાંચો અને લખો। ચલો મારી જોડે વાંચો જેને વાંચતા ના આવડે। યશ ગાના ગા, લખો યશ ગાના ગા, નીચે પવન સિતાર બજા, લખો પવન સિતાર બજા, અમર આમ ખા, અમર આમ ખા, ડાકિયા ડાક લાયા, નીચે લખો ડાકિયા ડાક લાયા, ડાકે એટલે ટપાલી, ટપાલ લાવ્યો એને ડાકિયા એટલે ટપાલી। ઓકે, ડાકિયા ડાક લાયા। सीता, सीता मेरी बहन है, सीता मेरी बहन है, तो सीता એટલે સીતા, મેરી એટલે મારી, બહન એટલે બેન, હે એટલે છે, મારી બહેન સીતા છે। મનુ દાતુન કર, લખો મનુ દાતુન કર,
પૂજા અંગૂર ખા, પૂજા અંગૂર ખા. तनिष खेलता है, तनिष खेलता है. मोना हाथ धोती है, तो मोना हाथ धोती है. कौवा उड़ता है, कौवा उड़ता है. रमेश केला खाता है, तो रमेश केला खाता है. नेक्स्ट पेज. मदारी आया, એ બાલગીત છે. હિન્દીમાં જો પહેલી વખત તમારે બાલગીત આવ્યું, કેટલું સરસ મજાનું છે. જો આ કોણ છે? મદારી છે. અને આ છે ભાલુ એટલે કે રીંછ. આ બધા બાળકો તમારા જેવા છે, જોવા આવ્યા છે. અને મદારી ડમરું વગાડી અને ખેલ બતાવે છે. આ બાજુ પણ બધા છોકરાઓ હસે છે અને જોવે છે અને મજા કરે છે. મદારી પોટલામાં પણ ઘણું બધું લાવે છે. જુઓ તો મદારી ખેલ બતાવે એટલે બધા હસે અને ભાલુને નચાવે એટલે બધાને ખૂબ મજા આવે, એટલે એને મદારી કહેવાય. મદારી ખેલ બતાવે. ચલો આપણે અહીંયા ગીતડું જોઈશું. मदारी आया डमरू बजाता मदारी आया. नए खेल दिखाने आया, अपने साथ बालू लाया. बालू का तमाशा लाया, नाचे नचाने बालू आया. हर किसी को हंसाने आया, मदारी आया मदारी आया. चलो હવે તમે બધા મારી જોડે ગાશો. मदारी आया डमरू बजाता मदारी आया. नए खेल दिखाने आया, अपने साथ बालू लाया. बालू का तमाशा लाया, नाच नचाने बालू आया. हर किसी को हंसाने आया, मदारी आया मदारी आया. मजा આવી ને ગાવાની? તમે પણ ગાજો ઘરે, બરાબર? બાળગીત છે અને આપણે બાળગીત પણ કરાય એક્શન કરીને. મદારી આયા એટલે મદારી આવ્યો, મદારી આવ્યા એટલે આવ્યો, મદારી આયા એટલે આવ્યો. ડમરું એટલે ડમરું, બજાતા એટલે વગાડી, મદારી આવ્યો. ડમરું વગાડીને મદારી આવ્યો. નએ ખેલ દિખાને આયા. નએ એટલે નવો, ખેલ એટલે ખેલ રમત, દિખાને એટલે દેખાડવા માટે આવ્યો. નવો ખેલ બતાવવા માટે મદારી આવ્યો. અપને સાથ ભાલુ લાયા એટલે અપને એટલે એના સાથે ભાલુ, ભાલુ એટલે રેસ લાવ્યો છે. ભાલુ કા તમાશા લાયા એટલે ભાલુનો ખેલ બતાવવા માટે લાવ્યો. તમાશા એટલે નાચ નચાને ભાલુ આયા એટલે ખેલ, નાચ. ભાલુ નાચે છે, કૂદે છે અને બધાને હસાવે છે. ભાલુ આયા. હર કિસી કો હસાને આયા એટલે બધાને હસાડવા માટે મદારી ભાલુને લઈને ખેલ બતાવે છે. મદારી આવ્યો. બરાબર? આ કાવ્ય તમારે પણ હિન્દીની નોટમાં સરસ મજાના અક્ષરે લખી લેવાનું છે. હવે અહીંયા રંગ પરી છે, એમાં આપણે રંગને ઓળખવાનું છે. ચલો આ પેજ કાઢો. રંગ પરી છે એટલે કે રંગને ઓળખો. તો તમે બધા બતાવશો આ શું છે? ટામેટું. સરસ. તમારા ઘરે તમારી મમ્મી ટામેટું કાપે છે ને? હા. તો ટામેટાનો કલર કયો હોય બાળકો? પીળો હોય? નહીં. ઓકે, લાલ. સરસ. તો ટામેટાનો કલર લાલ હોય. તો આ કલર છે આપણો લાલ. હિન્દીમાં પણ કહેવાય લાલ અને ગુજરાતીમાં પણ કહેવાય લાલ.
પણ કેવી રીતે લખાય એ લાલ અલગ લખાય હિન્દીમાં, એ જોઈ લેજો. પછી આ શું છે? મોસંબી. સરસ. એને આપણે સંતરા કહીએ છીએ, પણ એનો કલર કેવો હોય? બોલો. કેસરી કલર હોય. આમાં કેવો કલર છે? ચોપડીમાં પીળો કલર છે. સરસ. તો નીચે હિન્દીમાં કહેવાય પીલા, ગુજરાતી में કહેવાય પીળો. બરાબર. હિન્દીમાં પીલા, ગુજરાતીમાં પીળો. સરસ. આ શેનું ચિત્ર છે? બધાને ખબર હોય, વાદળનું ચિત્ર છે. વાદળ કેવા કલરનું હોય? વાદળી કલર. સરસ. પણ આમાં વ્હાઈટ બતાવ્યું છે ને, પણ વાદળ આછો આસમાની હોય એટલે આસમાનીને આપણે વાદળી કલર કહીએ છીએ. તો અહીંયા હિન્દીમાં પણ એનો મિનિંગ જો એવો જ છે, આસમાની. આસમાની હિન્દીમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય વાદળી. સરસ. આ કોણ છે? ઓળખો છો? હા, અને તો બધા ઓળખે. કાગડો છે. સરસ. કાગડાનો કલર કેવો હોય? કાગડો સફેદ? નહીં, કાગડો તો કાળો હોય. બ્લેક કલર. હિન્દીમાં શું કહેવાય? કાલા. કાલા. હિન્દીમાં કહેવાય કાલા. ગુજરાતીમાં કહેવાય કાળો. કાળો. સરસ. આ કોણ છે? ઓળખો છો? હે? ઓકે. પોપટ. વેરી ગુડ. શું છે? પોપટ. પોપટ કયા કલરનો હોય? કયા કલરનો હોય? બોલો. ચીકણી કલરનો? નાઈ, ચીકણી ના હોય, લીલો. સરસ. લીલા કલરનો પોપટ હોય, લાલ કલરની ચાંચ હોય. તો લીલા કલરનો પોપટ છે એને હિન્દીમાં કહેવાય હરા. શું કહેવાય? હરા. ગુજરાતીમાં કહેવાય લીલો. આ કોણ છે? ગાય. સરસ. ગાય કેવા કલરની હોય? સફેદ કલર. સરસ. તો અહીંયા સફેદ. સફેદ હિન્દીમાં પણ કહેવાય સફેદ, ગુજરાતીમાં પણ કહેવાય. તો તમને આ 6 કલરની ઓળખાણ પડી ગઈ હિન્દીમાં. લાલને લાલ કહેવાય, પીળોને કે પીલા, વાદળીને આસમાની, કાળો હોય ને કાલા, લીલાને હરા, સફેદને સફેદ. નીચે જોઈશું રંગ ભરો એટલે કે રંગ પૂરો. પહેલાં મને તમે એમ કહેશો આ કયો શેપ છે, કયો આકાર છે? કયો આકાર છે? ગોળ. કયો આકાર છે? ગોળ આકાર કહેવાય. પછી બીજા નંબરનો છે એ કયો આકાર છે? ચોરસ. શું કહેવાય? જેની ચારે બાજુના સાઈડો એક જ સરખી હોય એને ચોરસ કહેવાય. પછી આ કયો આકાર છે? આને કહેવાય ત્રિકોણ. ત્રિકોણને આમ ઊભી બે લીટી અને નીચે આ રીતનું કંઈ પણ વસ્તુ હોય તેને ત્રિકોણ કહેવાય. ત્રિકોણ આમ ઊંધું પણ હોય તો પણ એ ત્રિકોણ જ કહેવાય. આમ બનતું હોય તો પણ ત્રિકોણ કહેવાય, આમ બનતું હોય તો પણ ત્રિકોણ કહેવાય. બરાબર. પછી આ કયો આકાર છે? લંબચોરસ.
લંબચોરસ કેવી રીતે કહેવાય? જેની ઉપરની અને નીચેની બે સાઈડો લાંબી અને આ બંને ઊભી સાઈડો ટૂંકી હોય. આ બંને અને આ ઉપરની અને નીચેની સાઈડો લાંબી હોય એને લંબચોરસ કહેવાય. અને જેની ચારે બાજુની સાઈડો એક જ સરખી હોય એ ચોરસ કહેવાય. બરાબર? આકારોની ખબર પડી ગઈ. અને ગોળને ગોળ કહેવાય. હવે જે અહીંયા આપેલું છે ગોળ રાઉન્ડ, એમાં તમારે સરસ મજાનો આવો ટામેટાના જેવો લાલ કલર પૂરી લેવાનો છે. જો અહીંયા લખેલું છે લાલ, અહીંયા લાલ કલર પૂરી લેવાનો છે. જે પહેલો લાલ લખેલો હોય એમાં તમારે સરસ મજાનો લાલ કલર પૂરવાનો છે. અહીંયા ગોળમાં જો હું તમને બતાવું છું એમ તમારે અહીંયા લાલ કલર પૂરી લેવાનો છે. અહીંયા લખેલું છે લાલ. પછી બીજા નંબરનું છે આ ચોરસ. ચોરસમાં તમારે નીચે કયો કલર કયો છે? પીળો. તો નીચેમાં તમારે પીળો કલર પૂરવાનો છે. તો અહીંયામાં તમારે સરસ મજાનો પીળો કલર પૂરી લેવાનો છે. બરાબર? બહાર ના નીકળે એ રીતના. પછી આ કયો છે? હરા, યાની કે લીલો કલર. તો એમાં તમારે લીલો કલર પૂરવાનો છે. તો અહીંયા આવો પોપટના જેવો લીલા કલરનો સરસ મજાનો કલર પૂરી લેવાનો છે. પછી આ કયો કલર છે? કાલા, યાની કે કાળો કલર. તો એમાં તમારે કાળો કલર ભરવાનો અહીંયા પૂરવાનો છે. આમ તમારે કલર પૂરી લેવાના. પહેલાંમાં છે લાલ કલર, એટલે આમાં લાલ કલર સરસ મજાનો ગોળ પૂરી લેવાનો. બરાબર? આ રીતના તમારે કલર પૂરી લેવાના એટલે તમને ખબર પડી જાય. પહેલો કલર છે લાલ, બીજો પીળો, ત્રીજો હરા યાની લીલો, છેલ્લો કાલા યાની કાળો. બરાબર? હવે નેક્સ્ટ પેજ જોઈશું. સ્વાધ્યાય એટલે તમારે જાતે લેશન કરવું. સ્વ એટલે जाते लेशन. पक्षियों को पहचानो, कोष्टक से ढूंढकर नीचे उसके नाम लिखो. એટલે પક્ષીઓને તમે ઓળખો અને પછી કૌંસમાંથી તેમના નામ શોધીને લખો. જે આ કૌંસ છે એમાંથી શોધવાના અને એના નામ તમારે નીચે લખવાના છે. તો પહેલા નંબરનું આ પક્ષી કયું છે? તોતા, પોપટ. એટલે અહીંયા લખવાનું છે આમાંથી શોધીને તોતા. તો 3 નંબરમાં છે તોતા, એટલે અહીંયા તોતા લખો. પછી આ કયું પક્ષી છે? મોર. સરસ. તો અહીંયાથી મોર પસંદ કરી લખો મોર. પછી આ કયું પક્ષી છે? ગીધ. તો આમાંથી ગીધ અહીંયા આપેલું છે. ગીધ લઈ અહીંયા લખો ગીધ. પછી આ કયું પક્ષી છે? બગુલા, એટલે બગલો. તો અહીંયા બગલો આપેલું છે. જો બગુલા. તો અહીંયા બગુલા લખી લેવાનું. પછી આ બાજુ કયું પક્ષી છે? બતક. તો એનું પણ અહીંયાથી સુધી બતક લખી લેવાનું. ક ના આવે, ખ. પછી આ શું છે? કાગડો, એને કહેવાય કૌવા. તો અહીંયા આપેલું છે કૌવા, અહીંયા લખવાનું કૌઆ. પછી આ છે ઘોરૈયા. ગૌરૈયા. તો એ અહીંયા બીજા નંબરે આપેલું છે. તો ગૌરૈયા અહીંયા લખી લેવાનું. અને આ છે કબૂતર. તો અહીંયા કબૂતર શોધી અને લખવાનું છે ફરીથી. તોતા, ગીધ,
મોર, બગુલા, બતક, કૌવા, ગૌરૈયા, કબૂતર. બધાના પક્ષીના નામ આવડશે? સરસ. લેસનમાં આ કવિતા એકવાર વાંચવાની, ગાવાની અને એક વખત સારા અક્ષરે હિન્દીની નોટમાં લેસનમાં લખવાની. બીજું, આજે ખાલી ચિત્ર નથી દોરવાના. અહીંયા જે આપેલા છે એ ચિત્રોના નામ તમારે હિન્દીની નોટમાં લખી લેવાના. અહીંયા જે ત્રીજાના છેલ્લા આકારો આપેલા છે, ત્રીજા નંબરના, એ આકારો પણ તમારે નોટમાં દોરવાના. ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ દોરવાનું અને એની નીચે લખવાનું લાલ અને દોરી અને એમાં કલર પૂરવાના. નોટમાં પણ તમારે આમાં કલરફુલ લેવાના ચોપડીમાં અને ગોળ દોરી અને અહીંયા તમારે લખવાનું લાલ કલરથી. અને અહીંયામાં કલર ના પૂરવા હોય તો ચોરસ દોરી લખવાનું પીળો, ત્રિકોણ દોરી અને ત્રિકોણમાં લખવાનું લીલો અને ચોરસમાં લંબચોરસમાં લખવાનું કાલા. બરાબર? બંનેમાંથી કોઈ પણ કલર લખી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્રીજા નંબરનું પેજ છે એમાં પણ તમારે આ પેજમાં જે મેં કહ્યું એમ કલર પૂરી લેવાના છે અને પછી લખી લેવાનું. અને અહીંયા જે પક્ષીવાળું છે એ પક્ષીઓના ચિત્રો નથી દોરવાના, ઓનલી બધાના નામ લખી લેવાના છે 2 વખત. બધાના નામ કેટલી વખત? 2 વખત બોલે જવાનું અને હિન્દીની નોટમાં લખી જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.